ગુડ મોર્નિંગ મિત્રો. આપણે અલંકારની ચર્ચા ચાલુ જ છે અને એમાં આપણે શબ્દ અલંકાર જોયા અને હવે અર્થાલંકારની આપણે ચર્ચા આજે કરવાના છીએ. તો અર્થાલંકાર મિત્રો આપણે વ્યાખ્યા જોઈ હતી કે અર્થાલંકાર એટલે અર્થને કારણે પંક્તિમાં કે વાક્યમાં ચમત્કૃતિ સર્જાતી હોય તેને આપણે અર્થાલંકાર કહીશું. હવે અર્થાલંકારના જે 8 જેવા પ્રકાર છે મિત્રો, તો એમાંથી આજે આપણે 3ની ચર્ચા કરીએ. તો મિત્રો જો મેં બોર્ડ ઉપર લખ્યું એ પ્રમાણે કે ગુજરાતી વ્યાકરણ અલંકાર અને એમાં અર્થાલંકાર, આપણે પહેલો શબ્દ અલંકાર જોયો, એના 3 પેટા પ્રકાર જોયા અને બીજો હવે અર્થાલંકાર. તો અર્થાલંકારના પાછા 8 પ્રકાર છે એ જોઈએ પેટા પ્રકારમાં. હવે જો એમાં પહેલો પ્રકાર આપણે લખ્યો ઉપમા અલંકાર. અર્થાલંકારમાં પ્રથમ આપણે શું લખ્યું? ઉપમા અલંકાર. તો જો મિત્રો, કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે, ધ્યાન રાખજો, કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. વાક્યમાં કોઈ એક વસ્તુની બીજી વસ્તુ જોડે જ્યારે સરખામણી કરવામાં આવી હોય, પછી એમાં ઉપમાવાચક શબ્દો કેવા હોય કે પેઠે, માફક, પ્રમાણે, જેવું, સમાન, સદૃશ્ય, સી, સમૂહ, સમાના. મિત્રો આવા બધા શબ્દો હોય જે સરખામણી બતાવતા હોય. જો આ બધા રહ્યા ઉપમાવાચક શબ્દો. તો આવા શબ્દો વાક્યમાં જોવા મળે. આવું વાક્યમાં જોવા મળે. પછી જેવું છે તો જેવો, જેવી, બરાબર, આ બધું આવે. તો પેઠે, માફક, પ્રમાણે, જેવું, જેવો, જેવી, સમાન, સદૃશ્ય, સી, સમૂહ, સમાના. તો આવા બધા ઉપમાવાચક શબ્દો જ્યારે વાક્યમાં તમે જુઓ એટલે તમે આંખો મીચીને કહી શકો કે ઉપમેયને ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી છે, માટે ઉપમા અલંકાર થશે. તો જોઈએ મિત્રો, ઉદાહરણ જુઓ. તો એવા વાચક પદોથી સરખામણી થઈ, બરાબર. હવે જેમ કે શ્યામળ કહે બીજા બાપડા, શ્યામળ કહે બીજા બાપડા પાન સરીખા પારખ્યા. શ્યામળ કહે બીજા બાપડા પહાણ સરીખા પારખ્યા. તો અહીંયા જુઓ તમે કે બાપડા અને પહાણ, આની જોડે સરખામણી થઈ એટલે જો સરીખા, સરીખા શબ્દ આવ્યો એટલે આમાંનો એક થઈ ગયો. કેવો? વાચક પદોની સરખામણી થાય આવા વાચક પદોથી. તો આ જો તમે કે સરીખા એટલે એના જેવા, પાન સરીખા પારખ્યા. શ્યામળ કહે બીજા બાપડા પાન સરીખા પારખ્યા. તો આના જેવા, પહાણ જેવા, એટલે આ ઉપમા અલંકાર થશે. આ શબ્દને કારણે તમે ઓળખી શકો ખાસ. બીજું જો, શિશુ સમાન ગણી સહદેવને, શિશુ સમાન ગણી સહદેવને બાળકના જેવું ગણી. શિશુ એટલે બાળક, તો બાળકની સમાન, તો બાળકની જેમ, સમાન. તો આ શબ્દથી આપણે શું કહીશું? ઉપમા અલંકાર. દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. તો સમૂહ ચંદ્ર જેવું છે, જેવું, સમાનતા બતાવ માટે. તો દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે, ચંદ્ર જેવું છે, ચંદ્ર સરીખું છે. આવું બધું લખી શકાય. તો એ બધા આવા પ્રકારના શબ્દોથી, વાચક પદોથી આપણે એ જોઈએ અને એમાં એવા પદો જોઈએ એટલે ઉપમા અલંકાર નિશ્ચિત થઈ જાય. જો બીજું, ધીમે ધીમે તે ડગ ધડતો મુંજાય. ધીમે ધીમે પૃથ્વી વલ્લભ જે પાઠ આવતો આગળના પુસ્તક, ધીમે ધીમે તે ડગ ધડતો કોઈ મત ગજેન્દ્રની માફક. ધીમે ધીમે તે ડગ ધરતો કોઈ મત ગજેન્દ્રની માફક. ગજેન્દ્ર એટલે હાથી, કોઈ મત થયેલો હાથી હોય અને એની માફક ડગલા ભરતો. તો માફક શબ્દને કારણે મત ગજેન્દ્રની માફક તે ઉપમેયને ગજેન્દ્ર ઉપમાન સાથે
સરખામણી થઈ એટલે માફક શબ્દ આવ્યો, તો એ પણ ઉપમા. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. તો મિત્રો ડોહો સોટા જેમ, સોટી સીધી હોય ને, ડોહો વાંકો થઈ ગયેલો હશે અને પછી સોટા જેમ ચાલતો હશે એટલે સીધો ચાલતો હશે એટલે શું કીધું કે ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. તો સોટા જેમ, તો ડોહાને સોટાની સાથે સરખામણી કરી. તો મિત્રો આ પહેલા છકડો પાઠ આવતો અને એનું એ વાક્ય લીધેલું છે આગળના પુસ્તકમાં. વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. વજ્જર સમાણા કોટના ગઢને તપાસીએ. તો આમાં જો સમાણા, માફક, જેમ, સમાન, સરીખા, સમૂહ, તમે જો વાચક પદો. એના પછી જો મોતી અમારી પુત્રી હતી. મોતી અમારી પુત્રી હતી, મોતી જેવી સફેદ. મોતી અમારી પુત્રી હતી, પુત્રીનું નામ મોતી અને મોતી જે આપણે કહે છે નંગ, તો એ મોતી જેવી સફેદ. તો જેવી, મોતીના જેવી પુત્રીને સરખાવી, મોતી સમાન કહી તો જેવી લાગ્યું માટે ઉપમા. તો મિત્રો આ રીતે 7 ઉદાહરણ ખાલી જોયા આપણે. પણ તમે આવા કોઈ પણ ઉપમાવાચક આવા શબ્દો વચ્ચે વાક્યમાં કે પંક્તિમાં જુઓ ત્યારે તમે આંખો મીચીને લખો કે આ ઉપમા અલંકાર છે. ઓકે, તો મિત્રો હવે જો એ ઉપમા અલંકાર હતો. હવે આપણે બીજો રૂપક અલંકાર જોઈએ. ચલો એ જોઈ લેજો. હવે રૂપક અલંકાર, તો રૂપક અલંકારની વ્યાખ્યા જુઓ. પહેલા એક ઉદાહરણ મેં લીધું કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. અહીંયા જો તમને ડિફરન્ટ દેખાશે. દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. અહીંયા શું છે જો, દમયંતીનું મુખ તો ચંદ્ર છે. ડિફરન્ટ છે મિત્રો. દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે ઉપમા. જ્યારે અહીંયા જો દમયંતીનું મુખ તો ચંદ્ર છે, તો ઉપમેયને જ ઉપમાન બતાવ્યું, ઉપમેયને જ રૂપ આપ્યું ઉપમાનનું. જેવું કે એવા શબ્દની જરૂર પડે નહીં, માટે રૂપક આપ્યું કહેવાય કે એ જ વસ્તુ ઉપમેય જે છે ઉપમાનને એ જ પ્રમાણે બતાવ્યું ખરું રૂપક આપીને. તો મિત્રો જો ડિફરન્ટ આવી જાય તો સીધો કે દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે અને અહીંયા જો દમયંતીનું મુખ તો ચંદ્ર છે. સમૂહ શબ્દ અને તો શબ્દ, તો આ થઈ ગયું ઉપર. દમયંતીના મુખને ચંદ્ર જ કીધું, મુખ એ જ ચંદ્ર એવું કહેવા માંગે છે આમાં. મુખ એ જ ચંદ્ર માટે રૂપક આપી દીધું મુખને ચંદ્રનું, તો એ રીતે અલંકાર થાય રૂપક. તો જોઈએ વ્યાખ્યામાં શું કહે છે. અહીં ઉપમેયને જ ઉપમાન રૂપ આપવામાં આવ્યું છે. ઉપમેયને જ ઉપમાનનું રૂપ આપવામાં આવ્યું છે. મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે. તો અહીં ઉપમેયને જ ઉપમાનનું રૂપ આપવામાં આવ્યું છે, મુખને ચંદ્રનું રૂપ આપ્યું. આ રીતે ઉપમાન અને ઉપમેયને એકરૂપ બતાવવામાં આવે છે ત્યારે રૂપક અલંકાર થાય છે. ધ્યાન રાખ્યું તમે કે ઉપમેયને જ ઉપમાનનું રૂપ આપવામાં આવે અને એ રીતે બતાવવામાં આવે ત્યારે આપણે રૂપક અલંકાર કહીશું. તો અહીંયા આપણે જોઈ લીધું કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે. તો તમે લખી શકો છો. આ એક એનું ઉદાહરણ છે. હવે જો મિત્રો બીજા ઉદાહરણો લખીએ. તો તમે આ જોઈ લેજો, હું કાઢી નાખું છું ઉપમા અલંકાર અને એની જગ્યા ઉપર આપણે રૂપકના ઉદાહરણો લખીએ. હાલ જોઈ લો. હવે જુઓ આપણે કાઢી નાખીએ અને રૂપક અલંકારના ઉદાહરણો છે મિત્રો. ધ્યાન રાખજો, રૂપક અલંકારના ઉદાહરણો જો લખવા જઈ રહ્યા છે. રૂપક અલંકારના ઉદાહરણો એની વ્યાખ્યા આપણે નીચે જોઈ. હવે એના ઉદાહરણો જોઈએ. તો એમાં એક તો લખી દો આપણે કે દમયંતીનું મુખ તો ચંદ્ર છે, નક્કી થઈ ગયું. હવે બીજું એક લખીએ. તો રૂપક અલંકાર જ ચાલુ છે. ધ્યાન રાખજો, રૂપક
अलंकार। उदाहरण मित्रों जोजो, मनलोचननो ध्यान रखજો मनलोचननो प्राणतु, मनलोचननो प्राणतु, मनलोचननो प्राणतु, लोचन तू मन काय, लोचन तू मन काय। तो जो एक उदाहरण આપણે આ લખ્યું, मनलोचननो प्राणतु, लोचन तू मन काय। तो लोचन જ પ્રાણ, એક વિચારો રૂપક જુઓ તમે, લોચનને જ પ્રાણનું રૂપ આપી દીધું, જોયું તમે, અને મનને કાયનું, અહીંયા લોચન ને પ્રાણનું રૂપ આપ્યું અને અહીંયા મનને કાયનું શરીરનું રૂપ આપી દીધું, તો બંને જગ્યાએ રૂપક આપી દીધું। જો બીજું मनलोचक ખબર પડી મિત્રો, આ ઉપમેય અને આ ઉપમાન, આ ઉપમેય અને આ ઉપમાન તો એ રીતે આપ્યું છે, જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે, જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે। મિત્રો જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે, તો હવે જોઈ શકો છો કે માયાને જ બંધ કર્યો, જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે, તો માયાને જ અહીંયા બંધ કરી દીધું, એ રૂપક આપી દીધું માયાને બંધનું, તો એ રૂપક અલંકાર થશે મિત્રો। હવે જો ત્રીજું જોઈએ, ઘર ધંધાની દાણી રે, ઘર ધંધાની દાણી રે તેમાં તેલિયા તાણી, ઘર ધંધાની દાણી રે તેમાં તેલિયા તાણી, ઘર ધંધાની દાણી રે તેમાં તેલિયા તાણી। તો આમાં તમે જો મિત્રો, ઘર ધંધા અને દાણી એક જ કરી દીધું, ઘર ધંધાની દાણી રે તેમાં તેલિયા તાણી, તો ઘર ધંધા અને દાણી ઉપમેય અને ઉપમાન, ઘર ધંધાને જ દાણી કહ્યું છે, રૂપક આપી દીધું છે। નંબર 4 મિત્રો, એક પછી એક જોતા રહેજો, આ લખતા પણ રહેજો જોડે જોડે। ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને, ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને, યાદ રાખજો મિત્રો, ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરાઓને જોતો, સૂતેલા ડુંગરાઓને જોતો। મિત્રો જોજો, ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરાઓને જોતો, તો આમાં તમે જોઈ શકો છો ચાંદનીની ચાદર, તો ચાંદનીને ચાદર બતાવી દીધી, રૂપ આપી દીધું, ચાંદનીને સફેદ ચાદરનું રૂપ આપી દીધું મિત્રો। નંબર 5 તમે જોઈ શકો છો શું લખ્યું આપણે, જો પહેલું મન લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય, તો લોચનને પ્રાણ બતાવ્યું, મનને કાય બતાવ્યું, રૂપ આપી દીધું। પછી બીજામાં જો જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે, તો જેને તોડી નાખ્યો માયા કેળો ખંડરે, તો માયાને જ ખંડ બતાવ્યો મિત્રો આમાં। પછી ત્રીજામાં આપણે શું જોયું કે ઘર ધંધાની દાણી રે તેમાં તેલિયા તાણી, તો ઘર ધંધાની દાણી જ બતાવી દીધી એમાં। પછી ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરાઓને જોતો, તો ચાંદનીની ચાદર, તો ચાંદનીને ચાદર બતાવીને અહીંયા એ રૂપક આપ્યું છે મિત્રો। મુંજે ફરીથી ઊંચે જોયું, આ પણ જૂના પાઠનું છે, મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાન છોડ, એક હાસ્યબાન છોડ। મિત્રો હાસ્યરૂપી બાણ, હાસ્યબાણ તમે જોઈ શકો છો, મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું, તો અહીંયા
હાસ્ય બાણ, હાસ્ય રૂપી બાણ. હાસ્ય જે કર્યું ઉપર જોઈને એટલે અહીંયા એને બાણ જોડે રૂપક આપ્યું, હાસ્યને જ બાણ કહ્યું. જોયું તમે? એના પછી જો 6 તડકાની ચાદર. પેલી ચાંદનીની ચાદર હતી, આપણે તડકાની ચાદર લઈએ. જોજો મિત્રો, ઊંચે ફરીથી ઊંચે જોઈએ. હાસ્ય એ તો એકદમ સરળ છે, ખબર પડી જાય એવું છે કે આમાં તો હાસ્ય રૂપી બાણ. તડકાની ચાદર મેદાન પર પથરાઈ ગઈ. તડકાની ચાદર મેદાન પર પથરાઈ ગઈ. તો આમાં પણ જોઈ શકો છો તમે કે તડકાની ચાદર, તો એ પણ રૂપ આપી દીધું છે. તો મિત્રો આ રીતે તમે જુઓ કે બપોર એક શિકારી કૂતરું, હું એક લખું દાખલા તરીકે કે બપોર એક શિકારી કૂતરું. બોલો હવે એ કેવું રૂપક આપ્યું છે? બપોર એક શિકારી કૂતરું. તો શિકારી કૂતરા જોડે બપોરને રૂપ આપી. જો બપોરને એક શિકારી કૂતરું કહી દીધું તો બપોરે શિકારી કૂતરું કહેવાનું. તો આ રીતે રૂપક આપ્યું કહેવાય. તો મિત્રો આ જો 6-7 ઉદાહરણો આપણે રૂપક અલંકારના જોઈએ છે, એની વ્યાખ્યા જોઈ પહેલા, અને એની વ્યાખ્યાથી લઈ આપણે ઉપર એના ઉદાહરણો લખ્યા. તો એ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ બધા જ ઉદાહરણો એ રીતે રૂપકના થશે. જોઈ તમે લિયો લોચર અને ઇલોપ્રા રૂપેને જ ઉપમાન બતાવ્યું. મન કાય બરાબર, પછી માયા ખંડ, ગરદંતો દાણી, ચાંદની ચાદર, હાસ્ય રૂપી બાણ, તડકો ચાદર, બપોર કૂતરું. તો આ રીતે તમે જોઈ શકો છો કે બધા રૂપક કેવા આપ્યા. ઉપમેયને જ ઉપમાનનું રૂપ આપી દીધું. ઉપમેયને જ ઉપમાનનું રૂપ આપી દીધું. એમાં ઉપમા જેવા ઉપમાવાચક શબ્દો નથી વચ્ચે કે પેઠે, સમૂહ, જેવું, જેવો, જેવી, આવા કોઈ શબ્દો નથી. માટે આ રીતે જે બને એને આપણે રૂપક અલંકાર કહીશું. તો મિત્રો ખ્યાલ આવી ગયો? તો મિત્રો જોઈ લો, હવે એના એ ઉદાહરણો સાથે તમે લખી દો એટલે આપણે આ બધું જ કાઢીને ફરીથી ત્રીજો જે છે ઉત્પ્રેક્ષા અલંકાર એને જોઈએ. તો મિત્રો જો હું કાઢી નાખું છું આને હાલ. હવે આપણે ઉત્પ્રેક્ષા અલંકારના ઉદાહરણો સહિત જોવાનું છે. મિત્રો સરળ જ છે આ બધું. જો તમે ખ્યાલ આવે ને કે અમુક ઉદાહરણો જોઈએ એટલે ખબર પડે. અને ઉત્પ્રેક્ષા તો એકદમ સરળ છે, કશું યાદ જ નહીં રાખવાનું, એટલે એને તો ફટાફટ જોઈ લઈએ આપણે. ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકાર એટલે કશું જ નહીં, કારણ કે એક શબ્દ જ યાદ રાખવાનો છે ખાસ. વ્યાખ્યા બરાબર આપણે બનાવી લઈએ, પણ એનો એક શબ્દ જ યાદ રાખવાનો છે. હવે જુઓ, નંબર 3 ઉત્પ્રેક્ષા. ઉત્પ્રેક્ષા અલંકાર. ઓકે, ઉત્પ્રેક્ષા અલંકાર. મિત્રો હવે જો આપણે દમયંતી 3 વખત લીધું છે ને, કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. હવે હું લખું દાખલા તરીકે અહીંયા કે દમયંતીનું મુખ તો દમયંતીનું મુખ તો, ચલો તેની મજા આવે સાઈડ ઉપર, કારણ કે અડધું વાક્યને અહીંયા લખી દઈએ નીચે. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર. એ મિત્રો જો તમે આપણે દમયંતીના ઉદાહરણ લીધા 3 માં, તો ધ્યાન રાખજો આ તો ઉત્પ્રેક્ષા માટે હાલ છે, કારણ કે જો જાણે શબ્દ આવ્યો એટલે તમે જોઈ શકો છો સંભાવના વ્યક્ત થઈ. હવે આપણે એમ કહ્યું કે દમયંતીનું મુખ તો
ચંદ્ર છે, દમયંતીનું મુખ તો ચંદ્ર છે. અને બીજું જોયું આપણે દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. બરાબર, દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. મિત્રો આ ત્રણ ઉદાહરણો આપણે જોયા બધામાં. હવે આ સમૂહ શબ્દ આવ્યો તો એટલે આપણે આને ઉપમા કહ્યું, ઉપમામાં લીધું. અહીંયા દમયંતીનું મુખ તો ચંદ્ર છે તો મુખને ચંદ્ર જ રૂપક આપ્યું છે માટે આને રૂપક કહ્યું. જોજો મિત્રો. અને હવે એ જ વાક્યમાં જાણી શબ્દ મૂક્યો એટલે સંભાવના કલ્પના કરવામાં આવી. ઉપમેયની ઉપમાન જેવી સરખામણી તો ખરી પણ કલ્પના કરવામાં આવી તો એ કલ્પનાને કારણે જે સંભાવના કહેવાય માટે એ જાણે આવ્યું અને આ શબ્દને આધારે તમે આને ઉત્પ્રેક્ષા કહી શકો. ઉત્પ્રેક્ષા તો જોઈ મિત્રો આ ત્રણેય ફ્રન્ટમાં કેટલો ડિફરન્ટ છે. આમાં સમૂહને લઈને આમાં કશું જ નહીં, ખાલી એક જ રૂપ અને આમાં જાણી સંભાવના. તો ઉપમા રૂપકને ઉત્પ્રેક્ષા. તો હવે ઉત્પ્રેક્ષા આપણે જોઈએ છે હાલ એટલે બીજા કાઢી નાખું તો એ જુઓ એ વસ્તુ છે મિત્રો. હવે ઉત્પ્રેક્ષામાં આપણે આ મેં લખ્યું તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપમેયને ઉપમાન સમાન હોય તેવી સંભાવના કલ્પના કરવામાં આવી. ઉપમેયને જો તમે આને શું કહેવાય, ઉપમેયને ઉપમાન સમાન હોય, ઉપમેયને ઉપમાન સમાન હોય તેવી સંભાવના એટલે કે કલ્પના, સંભાવના એટલે કે કલ્પના વ્યક્ત કરવામાં આવી છે. જોઈ મિત્રો, ઉપમેયને ઉપમાન સમાન હોય તેવી સંભાવના કલ્પના કરવામાં આવી છે. આ અલંકારમાં જાણે, લખી, શકે, શું વગેરે શબ્દો વાચક પદો તરીકે વપરાય છે. આ અલંકારમાં સંભાવના વ્યક્ત કરવા માટે જાણે, ખાસ જાણે, લખે, શકે, શું જેવા સંભાવનાવાચક પદો વપરાય છે જેને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર કહીશું. તે ઉત્પ્રેક્ષા અલંકાર. બરાબર, એ ઉત્પ્રેક્ષા અલંકાર કહીશું એમ લખવા માટે મેં ખાલી પાછળ લખ્યું. હવે આ ઉત્પ્રેક્ષાની વ્યાખ્યા થઈ ગઈ આ સમજાવટ સાથે. બરાબર, આપણે સમજી લીધું પહેલા અને એ સમજી સાથે આપણે કર્યું. ચલો હવે એના ઉદાહરણોમાં ખબર પડી જશે, સીધી ખબર પડશે મિત્રો. તો જો કે આવા શબ્દોથી મતલબ આપણે અને એમાં ખાસ કરીને વધુ શબ્દ આનો યુઝ થાય, જાણે, સંભાવના. તો એ જોઈશું એટલે તમે આંખો મીચીને ઉત્પ્રેક્ષા અલંકાર લખી શકો. જાણે શબ્દ તમારી આગળ આવ્યો વાક્યમાં કે પંક્તિમાં તો તમે આંખો મીચીને ઉત્પ્રેક્ષા, પેલું જેવું સામાન્ય બધું આવે એટલે આંખો મીચીને ઉપમા, તો એના જેવું જ છે મિત્રો. આ પણ એક જ યાદ રાખવાનું છે, જાણે લખી શકે. એમાં ખાસ જાણે જ હોય, અધર બિંબ જાણે પણ વાળી નહીં. અધર બિંબ જાણે પડવાળી રે. હવે બીજા શબ્દો તમે સમજો કે ના સમજો પણ એક તો આ તો ખબર પડી ગઈ કે જાણે સંભાવના આવી, પરફેક્ટ નહીં આપી, સંભાવના વ્યક્ત કરી જાણે લખીને. તો આ રીતે જો અધર બિંબ જાણે પડવાળી રે, હળવદને માર્ગે જાણે વંટોળીઓ હાલે. બીજું હું લખું શકાય કે હળવદને માર્ગે જાણે વંટોળીઓ હાલ્યો. જો વંટોળીઓ હાલ્યો. ચાલો આ બીજું વાક્ય આપણે લખ્યું કે હળવદને માર્ગે જાણે વંટોળીઓ હાલ્યો. તો જાણે ખાલી આ જાણે છે,
જાણે શબ્દથી જ તમારે તો ઓળખવાનું છે મિત્રો. તો એ જાણે જોઈશું એટલે તરત જ આપણે ઉત્પ્રેક્ષા જાણે આવે એટલે ઉત્પ્રેક્ષા, બીજું કે જોવાનું તો નથી મિત્રો ઓળખવા માટે. આ સંભાવના વ્યક્ત કરે છે જાણે. હવે જો ત્રીજું એક લખીએ. વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ. વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ. જો વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી. ક્ષિતિજે ઢળતી. જો વિરાટ જાણે ખુલ્લી હથેળી સમથળ ક્ષિતિજે ઢળતી. આ ઝાલાવાળી ધરતી. આ ઝાલાવાળી ધરતી. હવે મિત્રો આપણે કશું જોવાનું નથી, બીજું પાછળનું વાક્ય જુઓ કે ના જુઓ. પણ અહીંયા તમે આ જોઈ લીધું એટલે સીધો થઈ ગયો ઉત્પ્રેક્ષા અલંકાર મિત્રો. આ થઈ ગયો ઉત્પ્રેક્ષા અલંકાર. તો આ રીતે તમે જોઈ શકો છો કે સંભાવના વ્યક્ત થાય છે તો જ્યાં ત્યાં આવી વય બદલી. જો આગળ એક વાક્ય જોઈએ. જ્યાં ત્યાં આવી વય બદલી. મિત્રો ધ્યાન રાખજો, આપણે તો જાણે કે લખીએ કે શકે શોધવાનું છે. તો જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પડ્યો. સંતાય જાણે પડ્યો. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પડ્યું. તો જાણે મિત્રો જો આ જાણે સમજી લો ઉત્પ્રેક્ષા અલંકાર. ઝાંખા ભૂરા ગીરી. ચલો એક લખીએ જી. ઝાંખા ભૂરા ગીરી. મિત્રો જાણે 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 યાદ રાખજો આપણે જે કરીએ છીએ. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી શૃંગ. ઉપરના એકથી એક શૃંગ. ઉપરના એકથી એક શૃંગ. મિત્રો આમાં તો હજી તમે જોશો કે જાણે શબ્દ દેખાતો નથી. ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ. વર્ષાકાલે જલ્દી જલના. વર્ષાકાલે જલ્દી જલના. વર્ષાકાલે જલ્દી જલના. હોય જાણે તરંગ. હોય જાણે તરંગ. હોય જાણે તરંગ. મિત્રો ડબલ વાક્યો લખ્યા છે પંક્તિના એટલે જાણે અહીંયા આવ્યું છે બરાબર. આ હોય હોય અને અહીંયા જાણે આવે. તો આ જાણે આવ્યું એટલે પતી ગયો. ઉત્પ્રેક્ષા થઈ ગયો મિત્રો. પીપળો અત્યારે જાણે છો. પીપળો અત્યારે જાણે. હવે આગળ હું લખું કે ના લખું હાલ પૂરતું? તો જો જાણે તો આવી ગયું. અલંકાર માટે જાણે આવે એટલે સમજી લેવાનું કે ઉત્પ્રેક્ષા. પીપળો અત્યારે જાણે બોધિ વૃક્ષની ગરવાઈ ધારણ કરી રહ્યો છે. અત્યારે જાણે બોધિ વૃક્ષની ગરવાઈ ધારણ કરી રહ્યો છે. જો પીપળો અત્યારે જાણે બોધિ વૃક્ષની ગરવાઈ ધારણ કરી રહ્યો છે. તો આપણે જોયું કે જાણે. ચલો હવે નીચે નહીં દેખાતો હોય તમને એક ઉદાહરણ હજી લઈએ કે થાય છે મારી નજર જાણે હરણ. થાય છે મારી નજર જાણે હરણ એવું લખું છું ખાલી. તો જો 6 અને 7
થાય છે મારી નજર જાણે હરણ થાય છે મારી નજર જાણે હરણ તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ આસાન જાણે તો જોઈ તમે 7 ઉદાહરણ લખ્યા 7 નહીં 70 લખું આવા અને જાણે હોય જ અંદર અને રખે કે શકે હોય શકે ક્યાંક એવા વાક્યો ઓછા મળે આપણને પણ જાણે વાળા વધારે મળે તો મિત્રો જાણે જુઓ એટલે ઉત્પ્રેક્ષા જાણે રખી શકે ખાસ જાણે તો જાણે એટલે સંભાવના કે કલ્પના વ્યક્ત થાય તેને આપણે ઉત્પ્રેક્ષા અલંકાર તરીકે ઓળખીશું મિત્રો તો આ રીતે આપણે આજે 3 અલંકાર જોયા આ અલંકારના પેટા પ્રકારમાં 3 જોયા હજી 5 જોવાના બાકી છે મિત્રો તો અત્યારે તમે હવે આ જે ઉત્પ્રેક્ષા છેલ્લે લખ્યું તો આ રીતે 3 અલંકારનો પાછો અભ્યાસ કરજો અને આવતા ભાગમાં આપણે ફરી મળીએ અને એ પાછળના બીજા અલંકારોની ચર્ચા કરીશું ત્યાં સુધી આ સ્ટડી કરજો વાંચજો અને અભ્યાસ કરજો મિત્રો તો બાય